નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મહીસાગરના પ્રાકૃતિક કૃષિ ખેડૂતોએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો પ્રેરણા પ્રવાસ કર્યો હતો. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં નિયમિત ધોરણે ખેડૂત, શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી નાગરિક સતત શૈક્ષણિક પ્રવાસે જઈ રહ્યા છે. વિશ્વની અનેક સમસ્યાઓમાંથી બચવા પ્રાકૃતિક કૃષિ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. તંદુરસ્તી અને યુવા રોજગાર માટે પણ એક સોનેરી તક છે. રાસાયણિક ખેતીથી થતા કેન્સર અને અન્ય રોગોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અમોઘ ઉપાય છે. મહીસાગર જિલ્લાના 3 તાલુકાના 70 પ્રાકૃતિક કૃષિ સફળ ખેડૂતો વિશ્વવિદ્યાલયની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સૌ પ્રથમ ગણેશ વંદના થઈ હતી. ડોક્ટર રાજુ એમ ઠક્કરે સૌને પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયનો પરિચય આપ્યો હતો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, હાલોલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.